પહાડની સાથે જ્યારે કનેક્શન તમારું હોય, દિલથી તમે જોડાયેલા હોય, એ વસ્તુ જ્યારે વાત કરતા હતા કે કંઈક થવાનું છે, શું થવાનું છે તમને કંઈ ખ્યાલ છે ખરો? ના, નથી ખબર. અને અહીં આવું થયું તો શું થશે? આપણે ચર્ચા કરતા હતા રસ્તામાં આવતા આવતા કે પાણી નહીં આવે, એ કેવી રીતે? પાણી ડુંગરના કારણે પાણી મળે. કેટલું પાણી આવતું હોય અંદાજ? અંદર તો ડુંગર હોય એટલે અમારે તો પાણીનું સારું રહે. ડુંગર તૂટી જાય એટલે પાણી જ ના મળે. પણ એવું તો સરકાર કહે છે કે ડુંગર તૂટવાના નથી, 90% તો સુરક્ષિત છે, 10% છે એની અંદર એ મીટર જે એમને બાધા રાખી છે એ એના આધારે થશે. તો પછી અવઢવ કઈ છે અથવા તો હજુ સુધી એ વાત પહોંચી નથી? પણ અમારે તો અરવલ્લી ગિરિમાળા એટલે ડુંગર એ છે ભગવાન જેવું છે. ડુંગર ભગવાન છે ને ભગવાનને કંઈ પણ થાય તો એ ચલાવી ન લેવાય એવું અહીંના લોકોનું કહેવું છે. શું કહેશો? તમારું નામ શું છે? કેટલા વર્ષોથી અહીં રહો છો? અને હવે જ્યારે આ વાત આવી છે, કઈ વાતનો ડર તમને સતાવી રહ્યો છે? અમને અહીંથી કાઢી મૂકે તમે ક્યાં જઈને રહીએ? ડુંગરમાં મોર, શિયાળ, સસલા, હરણ એ બધા પશુ પક્ષીઓ ક્યાં જાય? ને ડુંગરમાં આ કપાય તો અમને ઓક્સિજન ના મળે, કાર્બન ડાયોક્સાઇડ મળે તો છોકરા ગયડા બેડા મૃત્યુ પામે. એટલે આ પાણી વરસાદ પડે એટલે નદીમાં આવે, એ નદીમાં વહે એટલે અમને ખેતીલાયક ઉપયોગી થાય પાણી. એટલે ડુંગર કાપી નાખવામાં આવે તો અમારે અહીંયા કંઈ પાકે નહીં. પણ સરકાર એવું કહે છે કે ડુંગર કાપવાના નથી, જે સુરક્ષિત વિસ્તાર છે એ તો વિસ્તાર એમને એમ રહેશે અને અહીંના લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું એવું લાગે છે કે હજુ સુધી યોગ્ય રીતે વાત પહોંચી નથી અથવા તો જે આદેશ આવ્યો છે એના કારણે તમને એમ ડર લાગી રહ્યો છે? જે આદેશ આવ્યો છે વિડીયામાં જોઈએ અમે તો આ બધું સોશિયલ મીડિયા ઉપર તો આ બધું હેડી રહ્યું છે એટલે અમને ડર લાગે. અહીંથી ઉઠાડી મૂકશે, બધા કાપી નાખશે તો અમે ક્યાં જશું? કેવી વાતો લોકો કરે છે આ વિસ્તારની અંદર? કેવા પ્રકારની વાતો કરે છે આ આખા ઘટનાક્રમને લઈને? કે આ ડુંગરો કાપી નાખવાની ગિરિમાળા એટલે બધું સપાટ કરી નાખવાની એવી વાતો કરે છે. તમને એ વાતનો ડર છે કે તમારા જેની સાથે ડુંગરાઓ સાથે તમારું દિલ જોડાયેલું છે એ દિલને કંઈ પણ થાય તો તમારા માટે એ ધ્રાસકા સમાન હશે? ડુંગર છે એ અમારે હૃદય બરાબર છે, ભગવાન રૂપ છે.